સ્વાધ્યાય 6.4 પ્રશ્ન પહેલો ત્રિકોણ એબીસી સમરૂપ છે ત્રિકોણ ડીઈએફ તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેમી સ્ક્વેર અને 121 સેમી સ્ક્વેર છે। જો ઈએફ બરાબર 15.4 સેન્ટીમીટર હોય તો બીસી નું માપ શોધો। તો અહીંયા બે ત્રિકોણો આપ્યા છે અને બંને સમરૂપ છે। તો આપણે જોઈ ગયા છીએ પ્રમેય 6.6 ની અંદર બે ત્રિકોણો સમરૂપ હોય તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય। અને અહીંયા જોઈ શકાય છે કે ઈએફ એટલે આ છેલ્લી બે બાજુ ઈ અને એફ, તો આની અંદર જો છેલ્લા બે ખૂણા જોઈએ તો બીસી બાજુ થાય, એટલે કે અનુરૂપ બાજુઓના માપ મેળવવાના છે। એમાં એક બાજુનું માપ આપ્યું છે તો બીજી બાજુનું માપ એ સરળતાથી મળી જાય। તો આ રીતે લખી શકાય કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ હોવાથી બે ત્રિકોણો સમરૂપ છે એટલે પ્રમેય 6.6 પ્રમાણે બેયના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય। હવે આપણે કોની જરૂર છે? તો જરૂર છે માત્ર ઈએફ એટલે કે બીસી મેળવવાનું છે, એટલે બીસી ને અનુરૂપ કઈ થશે? ઈએફ। તો આમ લખી શકાય કે બીસી ના છેદમાં ઈએફ અને આનો વર્ગ। કિંમત મૂકી દઈએ તો એબીસી નું ક્ષેત્રફળ આપ્યું છે, પહેલું ક્ષેત્રફળ છે એબીસી નું 66 સેમી સ્ક્વેર એટલે અહીંયા લખાય 66, ડીઈએફ નું આપ્યું છે 121 એટલે અહીંયા થશે 121 બરાબર બીસી આપણે મેળવવાના છે એટલે બીસી ના છેદમાં 15.4 અને એનો વર્ગ। 64 અને છેદમાં છે 121 બે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એટલે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો 66 નું વર્ગમૂળ આવે 8 અને 121 નું વર્ગમૂળ આવશે 11 બરાબર બીસી ના છેદમાં 15.4। હવે બીસી ને કરતા કરીએ તો બીસી બરાબર 8 ગુણ્યા 15.4 અને છેદમાં આવશે 11। હવે 15.4 છે અને 11 વડે ભાગાકાર કરીએ તો 11 એકા 11 થશે 4 અને ઉપરથી આવશે 4, 11 ચોક 44 થાય અને એક જે પોઈન્ટ છે એ પોઈન્ટ અહીંયા કાપી નાખીએ તો 1.4 આવશે એટલે 8 ગુણ્યા 1.4 અને 8 ગુણ્યા 1.4 કરીએ તો 14 8 કેટલા થાય? 112 એટલે કે બીસી બરાબર આવશે 11.2 અને માપ છે સેન્ટીમીટરમાં એટલે બીસી બરાબર આવશે સેમી। તો આમ બીસી નું માપ આવ્યું 11.2 સેમી। દાખલા નંબર 2 સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર સીડી છે, તેના વિકર્ણો એકબીજાને બિંદુ ઓ માં છેદે છે। જો એબી બરાબર 2CD હોય તો ત્રિકોણ એઓબી અને ત્રિકોણ સીઓડી ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો। તો અહીંયા જે ચતુષ્કોણ એબીસીડી આપવામાં આવ્યો છે સમલંબ છે અને સમલંબ ચતુષ્કોણ હોય તો એમાં સામસામેની બાજુઓ એકબીજાને એટલે કે એક જોડ છે એ સમાંતર હોય અને એક જોડ સમાંતર ન હોય। તો અહીંયા એબી અને સીડી ને સમાંતર આપવામાં આવ્યા છે અને તેના વિકર્ણો છે એ ઓ બિંદુમાં છેદે છે અને તેનાથી રચાતા બે ત્રિકોણો જે છે એઓબી એટલે એક ત્રિકોણ આ થશે એઓબી અને બીજો ત્રિકોણ સીઓડી ઉપરનો ત્રિકોણ। તો આ બંને ત્રિકોણ છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવો છે। ક્ષેત્રફળની વાત આવી એટલે પ્રમેય 6.6 નો ઉપયોગ કરી શકાય અને એ પ્રમેય વાપરવા માટે બે ત્રિકોણો સમરૂપ હોવા જરૂરી છે। એટલે સૌપ્રથમ આપણે આ બે ત્રિકોણને 1 અને 2 નંબરના ત્રિકોણને સમરૂપ સાબિત કરીએ। તો આકૃતિમાં જોઈ શકાય છે કે સીડી અને એબી એકબીજાને સમાંતર છે એટલે આ રીતે બે રેખાઓ સમાંતર હોય અને જો એસી ને એની છેદિકા માની લઈએ તો બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા ઝેડ આકારના ખૂણા કે જેને આપણે યુગ્મકોણ તરીકે ઓળખીએ છીએ એ ખૂણાઓના માપ સમાન હોય। તો અહીંયા એક ઝેડ બને છે ડીસી એબી એટલે કે આ ખૂણાનું માપ જેટલું હશે એટલું જ માપ એ ખૂણાનું હશે અને એવી રીતે જો ડીબી ને છેદિકા માનવામાં આવે તો અહીંયા ઝેડ બનશે એટલે કે આ ખૂણાનું જેટલું માપ હશે અહીંથી સીડીબી અને ડીબીએ એટલે આ બે ખૂણાના માપ એ સમાન થશે ડીનું અને બીનું। તથા આ એક છોકડી બને છે અહીંયા અને છોકડીની અંદર સામસામેના ખૂણા હોય એને અભિકોણના ખૂણાઓ કહેવાય
એટલે એનો મતલબ એવો થયો કે આ ખૂણો અને આ ખૂણો નીચેનો એ પણ કેવા હશે, તો એના માપ પણ સમાન હશે. ટૂંકમાં ત્રિકોણની અંદર અનુરૂપ ત્રણ ખૂણા સમાન આપ્યા છે એટલે ખોખું શરત પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ સાબિત થઈ જાય. પછી એના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ અને જે બાજુનો ગુણોત્તર આપ્યો છે સરખાવીશું એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર મળી જશે. તો સૌ પ્રથમ ખુ શરત પ્રમાણે બે ત્રિકોણોને સમરૂપ સાબિત કરી દઈએ. તો અહીંયા લખી શકાય કે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે તથા AB સમાંતર CD છે અને વિકર્ણો AC તથા BD પરસ્પર O બિંદુમાં છેદે છે. આ એક વર્ણન કર્યું જે આપણને માહિતી આપવામાં આવી છે. હવે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં ખૂણો DCO બરાબર થશે BAO. એટલે અહીંયા લખાશે BAO, કૌંસમાં લખાશે યુગ્મ કોણ. એવી રીતે ખૂણો DCO આવી ગયો. એવી જ રીતે CDO બરાબર થશે ખૂણો, અહીંયા ખૂણો આવશે ABO અને ફરીવાર કૌંસમાં લખાશે યુગ્મ કોણ તથા ખૂણો DOC બરાબર થશે, ઉપરનો ખૂણો DOC અને નીચેનો ખૂણો થશે AOB અભિકોણ. એટલે ત્રણ ખૂણા સમાન થઈ ગયા એટલે ખુ શરત પ્રમાણે ત્રિકોણ DOC સમરૂપ થશે ત્રિકોણ. હવે D લીધો તો D જેટલું જ માપ ધરાવતો ખૂણો છે B, એટલે પહેલો લખવો પડશે B. O બરાબર O છે એટલે O બરાબર O અને C બરાબર હવે કયો ખૂણો બાકી રહ્યો તો A, એટલે કે BOA. તો આમ બે ત્રિકોણો છે એ સમરૂપ સાબિત થઈ ગયા. હવે એના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ તો એની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય પ્રમેય 6.6 પ્રમાણે. તો અહીંયા લખી શકાય ત્રિકોણ AOB, અહીંયા BOA કહીએ કે AOB કહીએ એમાં કાંઈ ફેર પડશે નહીં. અને એવી રીતે આને પણ COD કહીએ, COD. આ બે ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. હવે કઈ બાજુઓ અહીંયા આપેલી છે તો AB અને CD આપી છે અને આકૃતિમાં જોઈ શકાય છે કે AB અને CD એ સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે. AB એટલે પહેલો ખૂણો અને છેલ્લો ખૂણો, એવી રીતે અહીંયા પણ પહેલો અને છેલ્લો ખૂણો જોઈએ તો CD મળી જાય છે. એટલે આમ લખી શકાય AB ના છેદમાં CD નો વર્ગ. હવે AB બરાબર શું આપ્યું છે તો 2 CD આપ્યા છે એટલે AB ની કિંમત મૂકી દઈએ તો AOB ના છેદમાં COD બરાબર AB બરાબર છે 2 CD અને છેદમાં CD છે અને આનો આખાનો વર્ગ થઈ જશે જે વર્ગ છે એમનેમ કૌંસમાં લખી નાખવાનું કારણ કે AB બરાબર 2 CD. AOB છેદમાં COD બરાબર CD ઉડાડી દઈએ તો 2 ના છેદમાં 1 બાકી રહી અને એનો વર્ગ એટલે AOB ના છેદમાં COD બરાબર થશે 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1. આમ ત્રિકોણ AOB અને ત્રિકોણ COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર છે કેટલો મળ્યો તો 4:1. ત્રીજો દાખલો આકૃતિ 6.44 માં ABC અને DBC એક જ પાયા BC પરના બે ત્રિકોણો છે. અહીંયા જોઈ શકાય છે આકૃતિમાં કે BC પાયો છે એની ઉપર આવ્યા છે ABC અને બીજો ત્રિકોણ આવ્યો છે DBC જે નીચેનો ત્રિકોણ. જો AD એ BC ને O માં છેદે, AD છે એ BC ને O માં છેદે છે તો સાબિત કરો કે ABC અને DBC ના ક્ષેત્રફળનો ગુણોત્તર એ AO ના છેદમાં DO જેટલો છે, એટલે કે AO ના છેદમાં DO જેટલો છે. હવે સાબિત કરવાનું કીધું છે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર ABC એટલે ઉપરનો ત્રિકોણ ABC
અને બીજો ત્રિકોણ આપ્યો છે ડીબીસી, એટલે આ ત્રિકોણ થશે ડીબીસી. હવે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે, એટલે સૌપ્રથમ બે ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા પડે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/2 પાયો ગુણ્યા વેધ છે. તો અહીંયા પાયો તો બીસી આપ્યો છે પણ વેધ આપવામાં આવ્યા નથી, એટલે સૌપ્રથમ આપેલા ત્રિકોણના વેધ દોરીએ અને એના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. તો અહીંયા બે વેધ દોરીએ. તો ઉપરનો ત્રિકોણ છે ABC, એની અંદર A માંથી વેધ દોરીએ. અહીંયા M નામ આપી દઈએ, વેધ AM, અને એ પાયા BC પર દોરવામાં આવ્યો છે. અને આપણે જાણીએ છીએ કે વેધ હોય એ હંમેશા જે બાજુ પર દોરવામાં આવે ત્યાં 90નો ખૂણો બનાવે, એટલે કે કાટખૂણો બનાવે. અને એવી રીતે D માંથી BC પર વેધ દોરીએ તો અહીંથી આમ થશે, અને આ પણ અહીંયા 90નો ખૂણો બનાવશે, એને નામ આપી દઈએ N. તો હવે વેધ મળી ગયા અને પાયા પણ મળી ગયા બંને ત્રિકોણમાં, એટલે 1/2 પાયો ગુણ્યા વેધ પ્રમાણે બે ત્રિકોણના ક્ષેત્રફળ મળી જાય અને એનો ગુણોત્તર પછી સરખાવી શકાય. એટલે અહીંયા આ રીતે લખાણ કરી શકાય કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એક જ પાયા BC પર આવેલા ત્રિકોણો છે. હવે AM લંબ BC તથા DN લંબ BC દોરતા, એટલે કે વેધ આપણે દોર્યા. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થાય? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 પાયો એટલે BC અને ગુણ્યા વેધ. તો વેધ આપણે કયો દોર્યો? AM. અને એવી રીતે ત્રિકોણ જે નીચેનો છે DBC, એનું ક્ષેત્રફળ થશે DBC નું 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો તો બેયની અંદર BC છે અને વેધ થશે DN. હવે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ જે મળ્યા એનો ગુણોત્તર લઈ લઈએ. તો આના પરથી એમ લખાય કે ABC ના છેદમાં DBC બરાબર 1/2 BC ગુણ્યા AM છેદમાં 1/2 BC ગુણ્યા DN. 1/2 ઉડી જાય અંશ અને છેદમાં, BC ઉડી જાય, તો બાકી શું રહેશે? AM ના છેદમાં DN. એટલે ABC ના છેદમાં DBC બરાબર શું મળ્યું? AM ના છેદમાં DN. આને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે AM ના છેદમાં આપણને મળ્યું DN, એટલે આ ગુણોત્તર મળ્યો. AM એટલે આ બાજુના છેદમાં આ વેધ મળ્યો. ટૂંકમાં બે વેધના ગુણોત્તર મળ્યા. અને સાબિત કરવાનું છે AO ના છેદમાં DO, એટલે AO ના છેદમાં DO લાવવા માટે આ બે ત્રિકોણો AOM અને બીજો ત્રિકોણ છે NOD, જો એ બે ત્રિકોણને સમરૂપ બતાવી દઈએ તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન થાય, અને તો આ સાબિત થઈ જાય જમણી બાજુનું AO ના છેદમાં DO. તો અહીંયા આગળ લખાણ આ રીતે કરી શકાય કે ત્રિકોણ AMO અને ત્રિકોણ DNO માં હવે બે ત્રિકોણોને સમરૂપ બતાવવા છે, તો બે ત્રિકોણોની અંદર એક ખૂણો કાટખૂણો છે, એટલે એક ખૂણો સમાન થઈ ગયો. અને એક અહીંયા O પાસે છોકડી બને છે, અને છોકડી બનાવતા હોય એ ખૂણા અભિકોણના ખૂણા કહેવાય, એટલે એના માપ પણ સમાન થાય. તો અહીંયા લખી શકાય કે ખૂણો AMO બરાબર થશે DNO કાટખૂણો, એટલે એ સમાન થઈ જાય. અને બીજા અભિકોણના ખૂણા થશે AOM બરાબર થશે ખૂણો DON. અહીંયા લખવાનું અભિકોણ. તો બે ખૂણા સમાન થઈ ગયા, એટલે ખુખુ શરત પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ થઈ જાય. એટલે ખુખુ શરત પ્રમાણે ત્રિકોણ AMO સમરૂપ થશે ત્રિકોણ એ જેટલું જ માપ કોનું છે અહીંયા? હવે આકૃતિમાં જોઈ શકાય છે કે M જેટલું માપ કોણ ધરાવે છે? તો M જેટલું માપ ધરાવે છે N, એટલે M અને N ખૂણા સરખા થયા.
એવી રીતે ઓ છે એ એકનો એક ખૂણો છે એટલે ઓ બરાબર ઓ થશે. તો અહીંયા એ બરાબર શું બાકી રહ્યું હવે આપણે આ ત્રિકોણની અંદર? તો ડી બાકી છે. એટલે એનો મતલબ કે એ જેટલું માપ ડીનું થશે, એમ જેટલું માપ એનનું થશે અને ઓ જેટલું માપ ઓનું થશે. તો બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા. એ એમ ઓ સમરૂપ થશે ત્રિકોણ ડી એન ઓ. અને જો બે ત્રિકોણો સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય. તો ગુણોત્તર લખવો હોય તો આમ લખી શકાય, એ એમના છેદમાં ડી એન, એ એમના છેદમાં ડી એન બરાબર એ ઓ એટલે ઉપરની પહેલો અને છેલ્લો ખૂણો. એવી રીતે અહીંયા પહેલો અને છેલ્લો ખૂણો લઈએ તો ડી ઓ આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબિત શું કરવાનું છે? તો આપણને આપ્યું છે એ એમના છેદમાં ડી એન. તો એ એમના છેદમાં ડી એન બરાબર શું મળે છે? એ ઓના છેદમાં ડી ઓ. કારણ કે એ તો લખી શકાય છે, સમરૂપ ત્રિકોણ છે એટલે. અને આ રીતે સાબિત થઈ જશે. તો અહીંયા લખીએ આપણે કે એ એમના છેદમાં શું આવશે? ડી એન બરાબર થાય એ ઓના છેદમાં ડી ઓ. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 માં જુઓ તો આની જમણી બાજુ અને સમીકરણ 2 ની ડાબી બાજુ સરખી છે. એટલે આ બંને પરિણામ પણ સરખા થાય. એટલે અહીંયા લખાય સમીકરણ 1 અને 2 પરથી એબીસી છેદમાં ડીબીસી બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એના બરાબર એઓના છેદમાં ડીઓ. અને આ જ આપણે સાબિત કરવાનું હતું. તો આ રીતે સાબિત થઈ જશે એઓના છેદમાં ડીઓ. દાખલા નંબર 4. જો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. એટલે અહીંયા આપણને બે સમરૂપ ત્રિકોણો આપવામાં આવ્યા છે અને એના ક્ષેત્રફળો પણ સમાન છે એમ કીધું. અને સાબિત કરવાનું છે કે એ બંને ત્રિકોણો એ એકરૂપ છે. હવે બે ત્રિકોણો એકરૂપ ક્યારે કહેવાય? તો આપણે જાણીએ છીએ કે જે બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય અને અનુરૂપ બાજુઓના માપ પણ સમાન હોય તો તેને એકરૂપ કહેવાય. તો અહીંયા બે ત્રિકોણો સમરૂપ આપવામાં આવ્યા છે. એનો મતલબ કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન હશે પણ બાજુઓના માપ સમાન હશે એવું જરૂરી નથી. ગુણોત્તર સમાન હશે સમરૂપ છે એટલે. તો આપણે બાજુઓના માપ જો સમાન બતાવી દઈએ તો એ એકરૂપ સાબિત થઈ જાય. તો અહીંયા દાખલો છે પ્રમેયના સ્વરૂપમાં પૂછાઈ શકે એમ છે. એટલે પક્ષ, સાધ્ય અને સાબિતી એ પ્રમાણે ગણીએ તો સૌ પ્રથમ પક્ષ લખીએ. તો પક્ષની અંદર જે આપેલું હોય એનું લખાણ થાય. તો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન હોય અહીંયા સુધી પક્ષ થાય. એટલે બે સમરૂપ ત્રિકોણો આપ્યા છે, આપણે આ પ્રમાણે લઈ લઈએ એ બી સી અને પી ક્યુ આર. તો અહીંયા લખી શકાય કે ત્રિકોણ એબીસી સમરૂપ છે ત્રિકોણ પી ક્યુ આર. બે ત્રિકોણો સમરૂપ આપ્યા છે અને એના ક્ષેત્રફળો પણ સમાન છે એટલે એ બી સી બરાબર થશે પી ક્યુ આર. તો આ રીતે પક્ષ લખાય. હવે સાધ્ય. તો સાબિત શું કરવાનું કીધું? તો જે બે ત્રિકોણો આપ્યા છે એ બેયને એકરૂપ સાબિત કરવાના છે. એટલે કે ત્રિકોણ એ બી સી એકરૂપ એટલે બરાબર અને એની ઉપર આ રીતે સમરૂપનું જે નિશાન આવે તે કરવાનું. એટલે એકરૂપ થઈ જાય ત્રિકોણ પી ક્યુ આર. તો આ આપણે સાબિત કરવાનું છે. તો એ પ્રમાણેની બે આકૃતિ લઈ લીધી એ બી સી અને પી ક્યુ આર. હવે સાબિતી. તો અહીંયા સાબિતી કઈ રીતે આપશું? એટલે કે બે ત્રિકોણોને એકરૂપ કઈ રીતે બતાવશું? તો બે ત્રિકોણો સમરૂપ આપ્યા છે, એના ક્ષેત્રફળ સરખા આપ્યા છે. એટલે પ્રમેય 6.6 પ્રમાણે બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. તો એ પ્રમાણે અહીંયા લખાણ કરીએ કે ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર હોવાથી એબીસી નું ક્ષેત્રફળ અને પી ક્યુ આર ના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓ કઈ થશે? તો એ બી લઈએ તો પી ક્યુ લખાશે. અહીંયા ઉપરથી લખી શકાય પહેલા બે ખૂણા લઈએ એ બી તો એના જેવી જ છે પી ક્યુ. એટલે એ બી ના છેદમાં પી ક્યુ નો ગુણોત્તર આનો વર્ગ બરાબર થાય પછીની બે ખૂણાઓ તો બીસી ના છેદમાં ક્યુ આર. એટલે બીસી ના છેદમાં ક્યુ આર આ બે બાજુનો ગુણોત્તરનો વર્ગ બરાબર એસી ના છેદમાં પી આર. એટલે અહીંયા લખાય એસી ના છેદમાં
PR ના ગુણોત્તરનો વર્ગ આ સમાન થશે. આને સમીકરણ નંબર 1 આપી દઈએ. તથા બીજું આપણને આપવામાં આવ્યું છે ABC અને PQR નું ક્ષેત્રફળ છે કેવું છે? સમાન છે. એટલે અહીંયા લખી શકાય ABC બરાબર PQR, એટલે કે બેયના ક્ષેત્રફળ સમાન છે કારણ કે પક્ષની અંદર આપી દીધું છે. હવે જો બે સરખા હોય તો અહીંયા ABC ની જગ્યાએ PQR લખીએ તો અથવા તો PQR ની જગ્યાએ ABC લખી શકાય. તો આપણે ABC ના છેદમાં ABC લખીએ કારણ કે PQR ની જગ્યાએ ABC સમાન થશે એટલે લખી શકાય. અને એના બરાબર ફરીથી આ ગુણોત્તર લખીએ તો આમ લખી શકાય AB ના છેદમાં PQ નો વર્ગ બરાબર BC ના છેદમાં QR નો વર્ગ બરાબર થશે AC ના છેદમાં PR નો વર્ગ. અહીંયા કારણમાં લખવાનું કે ABC બરાબર છે PQR. હવે ABC અને ABC સમાન ક્ષેત્રફળ છે ડાબી બાજુ, બેયને ઉડાડી દઈએ તો કાંઈ નથી એટલે 1 વધે. તો 1 બરાબર શું થાય? AB ના છેદમાં PQ નો વર્ગ બરાબર BC ના છેદમાં QR નો વર્ગ બરાબર AC ના છેદમાં PR નો વર્ગ. હવે દરેક જગ્યાએથી વર્ગમૂળ કાઢી નાખીએ તો 1 નું વર્ગમૂળ થાય 1. AB ના છેદમાં PQ બાકી રહે, વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને બરાબર AC ના છેદમાં બાકી રહેશે PR. હવે 1 બરાબર દરેકની કિંમત છે એટલે દરેકે દરેકને 1 સાથે સરખાવી શકાય. એટલે એનો મતલબ એવો થયો કે AB ના છેદમાં PQ બરાબર 1 થાય, એવી જ રીતે BC ના છેદમાં QR બરાબર 1 થાય અને AC ના છેદમાં PR બરાબર 1 થાય. અને એક સાથે જો છેદને ગુણાકારમાં મોકલી દઈએ તો AB બરાબર PQ, એવી રીતે BC બરાબર થાય QR અને AC બરાબર PR. તો અહીંયા જોઈ શકાય છે કે જે અનુરૂપ બાજુ હતી એ સમાન આવી ગઈ. AB જેટલું જ માપ ધરાવે છે PQ. તો અહીંયા આકૃતિમાં જુઓ તો ખ્યાલ આવી જાય કે AB નું જેટલું માપ છે આનું માપ AB નું એટલું જ માપ આવ્યું PQ નું. એવી રીતે BC બરાબર આવ્યું QR, તો BC અને QR એટલે આ માપ સમાન આવ્યા. અને છેલ્લું AC બરાબર શું આવ્યું? PR, એટલે AC અને PR ના માપ સમાન આવ્યા. તો બે ત્રિકોણની અંદર સમરૂપ તો પહેલેથી આપેલા છે એટલે સમરૂપ આપ્યા એટલે એનો મતલબ કે એ જેટલું જ માપ ખૂણા P નું છે કારણ કે A બરાબર અહીંયા P આપ્યા છે. એવી રીતે B બરાબર Q આપ્યા છે એટલે B નું જેટલું માપ છે એટલું માપ કોનું છે? Q નું. અને C નું માપ છે એટલું R નું. આમ બે ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણાઓ સમાન થઈ ગયા અને અનુરૂપ બાજુઓના માપ પણ સમાન થઈ ગયા એટલે બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા. એટલે છેલ્લે લખવાનું કઈ શરત પ્રમાણે? તો દરેક બાજુના માપ સમાન આવ્યા એટલે બા શરત અનુસાર ત્રિકોણ ABC એકરૂપ થશે ત્રિકોણ PQR. દાખલા નંબર 5, D, E અને F એ અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે. ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે ABC એક ત્રિકોણ આપ્યો છે અને DE અને F એ તેની બાજુઓના મધ્ય બિંદુઓ છે અને મધ્ય બિંદુઓ એટલે બાજુના બે સમાન ભાગમાં વિભાજન કરે. આપણે શું અહીંયા મેળવવાનું છે? તો જે ત્રિકોણ બન્યો આ DEF એટલે કે વચ્ચેનો ત્રિકોણ અને મોટો ત્રિકોણ ABC એ બેના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવાનો છે. અને ગુણોત્તર શોધવા માટે જો એ બે ત્રિકોણોને સમરૂપ બતાવી દઈએ તો પ્રમેય 6.6 પ્રમાણે એના ક્ષેત્રફળનો ગુણોત્તર એને બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. તો સૌપ્રથમ ત્રિકોણ DEF આ વચ્ચેનો ત્રિકોણ અને મોટા ત્રિકોણને સમરૂપ બતાવવો છે તો કઈ રીતે બતાવી શકાય? તો ધોરણ 9 ની અંદર એક પ્રમેય આવતો કે કોઈ પણ ત્રિકોણ હોય એની બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર હોય અને એના કરતાં અડધા માપનો હોય. એટલે એનો મતલબ એવો થાય કે જો રેખાખંડ FE ની વાત કરીએ તો એ AC અને BC ના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે અને એનું માપ છે એ રેખાખંડ AB કરતાં અડધું થાય અને AB ને સમાંતર હોય. એવી રીતે
ડીઈ છે એ સમાંતર કોને હશે? એસીને, અને એના કરતાં અડધું માપ ધરાવતો હશે. અને ડીએફ એ બીસીને સમાંતર હશે અને એના કરતાં અડધા માપનો હશે. તો જો એસીને સમાંતર ડીઈ મળે, એસીને સમાંતર કોણ મળે છે? ડીઈ. એટલે આ સમાંતર થઈ જશે એસીને, એટલે કે એ એફને પણ સમાંતર થાય. અને એવી રીતે એ બીને સમાંતર થઈ જશે એફ ઈ, એટલે કે એડીને સમાંતર થઈ જાય, એડીને સમાંતર થઈ જાય ઈ એફ. તો સામસામેની બાજુ જો એકબીજાને સમાંતર હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. એટલે એનો મતલબ કે એ ડી ઈ એફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણા હોય એના માપ સમાન હોય. એટલે એનું જેટલું માપ હશે અહીંયા એટલું જ માપ ઈનું હોય, એ જેટલું જ માપ કોનું હશે? ઈનું. એવી રીતે જો આને સમાંતર બાજુ ચતુષ્કોણ માનીએ ડી બી ઈ એફ ને, તો બી જેટલું જ માપ એફનું હોય. અને આ ચતુષ્કોણ ડી ઈ સી એફને સમાંતર બાજુ કહીએ તો સી જેટલું માપ ડીનું થાય. ટૂંકમાં અનુરૂપ ખૂણાઓની, એટલે કે અનુરૂપ ખૂણા એ જેટલું માપ થશે ઈનું, એ જેટલું કોનું થશે? ઈનું. એવી રીતે બી જેટલું માપ થશે એફનું અને સી જેટલું માપ થશે ડીનું. તો અનુરૂપ ખૂણાઓની એક જોડ છે સમાન મળી ગઈ. એટલે એનો મતલબ કે બે ત્રિકોણો, નાનો ત્રિકોણ અને મોટો ત્રિકોણ સમરૂપ થઈ ગયા. અને સમરૂપ થઈ જાય તો પછી એના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવી શકાય. તો સૌ પ્રથમ આને સમરૂપ બતાવી દઈએ. એટલે અહીંયા લખાણ કરીએ કે ત્રિકોણ એબીસીમાં ડીઈ એફ અનુક્રમે એબી, બીસી અને સીએના મધ્ય બિંદુઓ છે. સીએના મધ્ય બિંદુઓ છે. આ આપણને આપેલું છે, એનું વર્ણન કરીએ છીએ. અને જો મધ્ય બિંદુઓ હોય તો ધોરણ 9માં ભણી ગયા પ્રમેય પ્રમાણે બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર થાય. એટલે અહીંયા લખી શકાય કે આથી ઈ એફ જે છે, ઈ એફ એ કોને સમાંતર થાય? એ બીને. અને ડીઈ એ સમાંતર થશે એસીને. હવે બે બાજુ સામસામેની સમાંતર થઈ જાય તો જે વચ્ચેનો જે ચતુષ્કોણ મળે છે એડીઈબી, એડીઈએફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. એટલે અહીંયા લખાણ થાય કે માટે એડીઈએફ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં સામસામેના ખૂણા સમાન હોય. એટલે ખૂણા એ બરાબર થશે ખૂણો ડીઈએફ. અહીંયા લખવાનું સામસામેના ખૂણા, અને એના માપ હોય એ સમાન હોય. એટલે સામસામેના ખૂણા સમાન થાય. અને તે જ પ્રમાણે હવે જેમ એ બરાબર ઈ બતાવ્યો એ જ રીતે બી બરાબર એફને લખી શકાય. એટલે ખૂણો બી બરાબર થશે ખૂણો ઈ એફ ડી, તથા ખૂણો સી બરાબર થશે ખૂણો ઈ ડી એફ. તો આ રીતે ત્રણે ત્રણ અનુરૂપ ખૂણાઓ સમાન મળી ગયા. એટલે શરત પ્રમાણે ત્રિકોણ તો એ બી સી મોટો ત્રિકોણ સમરૂપ થશે ત્રિકોણ એ જેટલું જ માપ અહીંયા કોણ ધરાવે છે? તો આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે કે એ જેટલું જ માપ ઈનું છે. એટલે એ બરાબર ઈ. બી જેટલું માપ ધરાવે છે એફ, એટલે બી બરાબર એફ અને સી બરાબર ડી. એટલે ત્રિકોણ એબીસી ને સમરૂપ થઈ જશે ઈ એફ ડી. બે ત્રિકોણો છે એ સમરૂપ થઈ ગયા. એટલે એના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. એટલે આના પરથી લખીએ કે માટે એબીસી મોટો ત્રિકોણ છેદમાં નાનો ત્રિકોણ ઈ એફ ડી, આ બેયનો ગુણોત્તર તો કઈ બાજુના છેદમાં કઈ બાજુ આવશે? એબીસી અને છેદમાં છે ઈ એફ ડી. તો એ બી લઈએ તો છેદમાં શું લખાય? ઈ એફ લખાય. એટલે એ બીના છેદમાં ઈ એફ, આનો વર્ગ થાય. એવી જ રીતે બીજી બાજુ લખવી તો બીસીના છેદમાં એફ ડી લખ, બીસીના છેદમાં એફ ડી એનો વર્ગ થાય. અને એસીના છેદમાં આવશે ઈડી અને એનો પર વર્ગ થશે.
તો આ રીતે એક પરિણામ મળશે અને સમીકરણ નંબર 1 કહી દઈએ કે બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય એટલું આપણે સાબિત કર્યું. હવે ધોરણ 9 ની અંદર એક પ્રમેય ભણી ગયા છે કે કોઈ પણ ત્રિકોણની અંદર મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ હોય તો ત્રીજી બાજુને સમાંતર અને એના માપથી અડધું માપ ધરાવે. એટલે અહીંયા એમ લખી શકાય કે EF નું માપ છે કેટલું થશે તો AB કરતાં અડધું થાય એટલે AB ને 2 વડે ભાગાકાર કરીએ એટલું માપ EF નું થાય. એવી જ રીતે જો લખવું હોય તો DE બરાબર લખી શકાય 1/2 AC અને DF બરાબર 1/2 BC લખી શકાય. આપણે માત્ર એક જ લખીએ છીએ કારણ કે અહીંયા બધાના માપ છે બરાબર છે એટલે કોઈ એકની કિંમત મૂકશું તો પણ ગુણોત્તર મળી જશે. એટલે આપણે પહેલું માપ પસંદ કર્યું AB અને EF વાળું એટલે EF બરાબર 1/2 AB. તો આ એક કિંમત મળી ગઈ આપણે, એને સમીકરણ નંબર 2 કહીએ. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી EF બરાબર 1/2 AB લખી શકાય. તો અહીંયા લખીએ સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી ABC ના છેદમાં EFD બરાબર AB છેદમાં EF નું માપ કેટલું થશે તો 1/2 AB અને આનો વર્ગ. હવે છેદનો છેદ હોય તો અંશમાં વયો જાય એટલે આના પરથી એમ મળશે પરિણામ કે ABC ના છેદમાં EFD બરાબર 2AB ના છેદમાં AB નો વર્ગ અને AB ઉડાડી દઈએ તો ABC ના છેદમાં EFD બરાબર 2 નો વર્ગ અને કાંઈ નથી છેદમાં તો 1 મૂકી શકાય તો 2 નો વર્ગ થાય 4 અને 1 નો વર્ગ 1 થાય એટલે ABC ના છેદમાં EFD બરાબર મળશે 4 ના છેદમાં 1. આમ ગુણોત્તર છે કેટલું આવ્યું તો ABC નું ક્ષેત્રફળ અને EFD ના ક્ષેત્રફળનો ગુણોત્તર છે કેટલું આવ્યું તો 4:1 આવ્યું. હવે રકમમાં તમે જુઓ તો અહીંયા એમ કીધું છે કે ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર. એટલે પહેલો ત્રિકોણ કયો લેવાનો કીધો DEF. એટલે ફાઇનલ જવાબ છે એમાં થોડો સુધારો કરીએ તો પહેલા આ લખીએ ત્રિકોણ EFD પછી ત્રિકોણ લખીએ ABC. અહીંયા જવાબમાં કાંઈ ફેર ન પડે પણ જે જવાબ છે એ બદલાઈ જશે એટલે પહેલો EFD બરાબર આવશે 1 અને ABC બરાબર આવશે 4. તો આ આપણને જવાબ માંગ્યો છે એટલે આ રીતે લખાણ કરવું. છઠ્ઠો દાખલો, સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો બે સમરૂપ ત્રિકોણો આપવામાં આવ્યા છે ABC અને PQR અને એના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે અને એ ગુણોત્તર છે કોના બરાબર બતાવવાનો છે તો જે AD અને PM મધ્યગા છે એના ગુણોત્તરના વર્ગ બરાબર બતાવવાનો છે. તો પ્રશ્ન જે છઠ્ઠો છે એ પ્રમેયના સ્વરૂપમાં પૂછાઈ શકે એમ છે એટલે પક્ષ, સાધ્ય અને સાબિતી પ્રમાણે દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પક્ષની અંદર જે આપ્યું હોય તે લખી શકાય. તો શું આપવામાં આવ્યું છે તો પક્ષમાં બે સમરૂપ ત્રિકોણો આપ્યા છે. તો અહીંયા લખી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે તથા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની મધ્યગા અનુક્રમે AD અને PM છે. બે ત્રિકોણો આપ્યા છે, બંને સમરૂપ છે તથા બેયની મધ્યગા આપી છે એટલે જે આપ્યું એ આપણે પક્ષમાં લખ્યું. હવે સાધ્યમાં શું સાબિત કરવાનું અહીંયા આપણને કીધું છે તો બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર થવો જોઈએ. એટલે ABC એટલે કે ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ એ એની મધ્યગાના એટલે AD ના છેદમાં આવશે PM ના વર્ગ બરાબર થવું જોઈએ. આવું આપણે સાબિત કરવાનું છે. કઈ રીતે સાબિત કરશું સાધ્યને તો સાબિતી
તો બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ કોના બરાબર બતાવવાનો છે? તો મધ્યગાળના ગુણોત્તરના વર્ગ બરાબર બતાવવાનો છે. હવે મધ્યગાળનો ગુણોત્તર ક્યારે લઈ શકીએ? તો જો ડાબી બાજુના એટલે કે ADB અને PMQ અથવા તો જમણી બાજુના ADC અને PMR એ બંનેમાંથી કોઈ એક ત્રિકોણને એટલે કે આ જોડીને આપણે જેને નિશાન કરીએ એ જોડી અથવા તો આ ચોકડીવાળા જે ત્રિકોણો છે એ જોડીને જો સમરૂપ બતાવી દઈએ તો અનુરૂપ બાજુઓના ગુણોત્તર લઈએ ત્યારે આ AD અને PM મધ્યગાળનો ઉપયોગ કરી શકાય. એટલે કોઈ પણ ડાબી બાજુના અથવા તો જમણી બાજુના ત્રિકોણને સમરૂપ બતાવી દઈએ અને સમરૂપ થઈ જાય તો પછી આ મધ્યગાળનો ગુણોત્તર ઉપયોગ કરી શકાય અને એનો આના બરાબર સરખાવી શકાય. એટલે એ પ્રમાણે સાબિત કરીએ તો સાબિતીમાં સૌપ્રથમ લખીએ કે ત્રિકોણ ABCમાં AD એ મધ્યગા છે. AD મધ્યગા છે અને મધ્યગા હોય તો આપણે જાણીએ છીએ કે મધ્યગા એ જે બાજુ પર દોરવામાં આવે એના બે સમાન ભાગ કરે એટલે BD બરાબર DC થાય. અને એનું કેટલું માપ હોય? તો BCના માપથી આ બે ટુકડા છે અડધા અડધા માપના થઈ જાય. એટલે BD બરાબર જો આ બાજુના ત્રિકોણ આપણે સમરૂપ બતાવવા હોય તો BD બરાબર શું થાય? 1/2 BC એટલે કે BCના માપથી અડધું માપ થાય. અને તે જ પ્રમાણે ત્રિકોણ PQRમાં PM મધ્યગા છે અને QM બરાબર શું લખી શકાય? 1/2 QR એટલે કે QRના માપથી અડધું માપ હોય QMનું. હવે બે ત્રિકોણો ABC અને ત્રિકોણ PQR જે મોટા ત્રિકોણો છે બે એ ત્રિકોણો તો પહેલેથી સમરૂપ આપ્યા છે એટલે એનો મતલબ કે અનુરૂપ ખૂણાઓના માપ એ સમાન હશે. તો અહીંયા લખાણ કરીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપેલ છે. આ આપણને સમરૂપ આપેલા છે એટલે એ જેટલું જ માપ P નું છે, B જેટલું માપ Q ધરાવે છે અને C જેટલું માપ R નું છે. એટલે એના પરથી ખૂણો B જે છે એનું માપ કોના બરાબર થાય? તો કે Q બરાબર થાય. એટલે અહીંયા લખાણ કરીએ છીએ કે ખૂણો ABD બરાબર થશે ખૂણો PQR. આ બે ખૂણાના માપ સમાન થઈ જાય તથા અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ સમાન થઈ જાય. અનુરૂપ બાજુઓ કઈ કઈ છે? તો ABના છેદમાં PQ લખી શકાય અને એ જ રીતે BCના છેદમાં QR લખી શકાય. એના માપ સમાન થાય એટલે ABના છેદમાં PQ અને આનો જેટલો ગુણોત્તર આવશે એટલો જ આવશે BCના છેદમાં QRનો. આપણે ડાબી બાજુના ત્રિકોણોને સમરૂપ બતાવવા છે એટલે એ બાજુના ગુણોત્તરનો ઉપયોગ કર્યો. ACના છેદમાં PR અહીંયા લખતા નથી કારણ કે એની જરૂર નથી. હવે AB ના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR મળ્યું તો BC અને QR ની કિંમત આપણી પાસે અહીંયા છે તો એની કિંમત અહીંયા મૂકી દઈએ તો આમ થાય ABના છેદમાં PQ બરાબર BC બરાબર કેટલા થાય? તો 2 ગુણ્યા BD થાય. 2 ગુણ્યા BD અને QR બરાબર 2 ગુણ્યા QM. અહીંયા કારણમાં લખવું હોય તો લખી શકાય. જો આને સમીકરણ 1 કહી દઈએ તો કારણમાં લખવાનું સમીકરણ 1 પરથી અને સમીકરણ 1 પરથી એ કિંમત મૂકી દીધી એટલે આપણને કિંમત મળી ABના છેદમાં PQ બરાબર 2 ઉડાડી દઈએ તો BDના છેદમાં QM. આને કહી દઈએ સમીકરણ નંબર 3 અને આને કહી દઈએ સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 માં એક ખૂણો સમાન મળી ગયો. કયો ખૂણો સમાન મળ્યો? તો B અને Q એટલે આ ખૂણો B અને Q. તથા સમીકરણ 3 ની અંદર શું મળ્યું? તો ABના છેદમાં PQ એટલે આ બાજુ ABના છેદમાં PQ બરાબર મળ્યું BDના છેદમાં QM એટલે આ બાજુનો ગુણોત્તર BDના છેદમાં QM. આમ એક બાજુનો ગુણોત્તર સમાન મળ્યો, વચ્ચેનો ખૂણો અને બીજી બાજુનો ગુણોત્તર સમાન મળ્યો. તો બા પૂર્વ ધારણા પ્રમાણે ડાબી બાજુના બે ત્રિકોણ સમરૂપ થઈ ગયા. એટલે અહીંયા લખીએ કે સમીકરણ 2 અને 3 પરથી બાખુબા પૂર્વ ધારણા પ્રમાણે તો કયો ત્રિકોણ છે ડાબી બાજુનો? ABD. ત્રિકોણ ABD સમરૂપ થશે ત્રિકોણ
હવે એ બરાબર કોણ માપ ધરાવે છે? એ જેટલું જ માપ. તો બે ત્રિકોણો છે એની અંદર બી સમાન છે, બી અને ક્યુ સમાન છે, કારણ કે મોટા ત્રિકોણો સમાન હતા. અને આનો ગુણોત્તર સમાન આવ્યો બીડીના છેદમાં ક્યુ એમનો. એનો મતલબ કે એની સામેના ખૂણા સરખા હોય, એટલે એ જેટલું જ માપ હશે પીનું, બી જેટલું માપ છે ક્યુનું અને ડી જેટલું માપ છે એમનું. એટલે એ પ્રમાણે જે ત્રિકોણ છે પી ક્યુ એમ એ બેઠે બેઠો લખી શકાય અહીંયા પી ક્યુ એમ. તો આમ એ બી ડી અને પી ક્યુ એમ એ બાખુબા શરત પ્રમાણે સમરૂપ સાબિત થઈ ગયા. હવે આ બે ત્રિકોણો છે સમરૂપ થઈ ગયા, એટલે એનો મતલબ એવો થયો કે એની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થઈ જાય. એટલે આના પરથી એમ લખી શકીએ કે એ બીના છેદમાં પી ક્યુ બરાબર થશે બીડીના છેદમાં ક્યુ એમ બરાબર થશે એડીના છેદમાં પી એમ. બે ત્રિકોણો છે એ સમરૂપ છે, એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય. એટલે આને કહી દે સમીકરણ નંબર 4. હવે સાબિત શું કરવાનું છે? તો અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે આપણે ડાબી બાજુના ત્રિકોણો સમરૂપ બતાવ્યા અને સાબિત કરવાનું છે મોટા ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેની મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર છે. તો જે મોટા ત્રિકોણો છે એબીસી અને પીક્યુ એ પક્ષની અંદર પહેલેથી સમરૂપ આપ્યા છે, એટલે અહીંયા આ પ્રમાણે લખાણ કરી શકીએ કે ત્રિકોણ એબીસી સમરૂપ છે ત્રિકોણ પીક્યુ આર. કૌંસમાં લખવાનું પક્ષ, કારણ કે આ પક્ષની અંદર આપેલું છે. અને જો બે ત્રિકોણો સમરૂપ હોય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. એટલે એ બી સીના છેદમાં પી ક્યુ આર બરાબર શું લખી શકાય? તો અનુરૂપ બાજુ લખવી હોય તો એ બીના છેદમાં પી ક્યુ લખી શકીએ, પહેલી બાજુઓ. તો એ બીના છેદમાં પી ક્યુ અને આના ગુણોત્તરના વર્ગ બરાબર થાય એનું ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે આમ થાય. અને હવે એ બીના છેદમાં પી ક્યુ, એ બીના છેદમાં પી ક્યુની કિંમત તમે જુઓ સમીકરણ 4માં. તો એ ગુણોત્તર બરાબર કોનો ગુણોત્તર છે? એડીના છેદમાં પી એમનો. એટલે આની જગ્યાએ એડીના છેદમાં પી એમ લખીએ તો એડીના છેદમાં પી એમનો વર્ગ. તો આમ બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ કોના બરાબર થઈ ગયો? તો એની મધ્યગાઓના ગુણોત્તરના વર્ગ બરાબર સાબિત થઈ ગયો. અને સાધ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે સાબિત પણ એ જ કરવાનું હતું. તો આ રીતે સાબિત કરવાનું છે. દાખલા નંબર 7. સાબિત કરો કે ચોરસની કોઈ એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તે જ ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચોરસ આપ્યો છે ABCD અને તેની કોઈ એક બાજુ AB પર એક સમબાજુ ત્રિકોણ APB દોરેલો છે. અને આપણે એમ સાબિત કરવાનું છે કે APB નું ક્ષેત્રફળ છે એ ચોરસના વિકર્ણ પર દોરવામાં આવેલો ત્રિકોણ ACQ ના ક્ષેત્રફળ કરતાં અડધું છે. તો કઈ રીતે સાબિત કરી શકાય? તો અહીંયા બે જે ત્રિકોણ આપવામાં આવ્યા છે એ બે સમબાજુ છે, એટલે કે દરેક બાજુના માપ એ સમાન છે. અને બાજુઓના માપ સમાન હોય તો એની સામેના ખૂણા પણ બેયની અંદર સરખા થાય, એટલે કે દરેકનું માપ 60-60 હોય. તો એ પ્રમાણે ખૂ શરત કરી અને બે ત્રિકોણો સૌપ્રથમ સમરૂપ બતાવીશું. શા માટે સમરૂપ બતાવીશું? કારણ કે એના ક્ષેત્રફળની સરખામણી કરવાની છે, એટલા માટે પ્રમેય 6.6 વાપરવા માટે. તો સૌપ્રથમ એને સમરૂપ બતાવી દઈશું અને સમરૂપ થઈ જાય પછી બાજુ ABના છેદમાં AC નો ગુણોત્તર લેશું તો એનું ક્ષેત્રફળ છે એ અડધું છે એમ સાબિત થઈ જશે. અને એના માટે AB અને AC ના માપ જોશે. તો એ આ ચોરસ આપેલો છે અને ચોરસની અંદર દરેક ખૂણા છે 90 ના હોય, એટલે આ ખૂણો B છે 90 નો થાય. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આ AB અને AC નો ગુણોત્તર મળી જશે અને એની કિંમત મૂકશું એટલે આપણું જે સાબિત કરવાનું છે એ થઈ જશે. તો સૌપ્રથમ અહીંયા લખાણ કરીએ કે ચતુષ્કોણ ABCD ચોરસ છે. હવે ત્રિકોણ APB એ ચોરસની AB બાજુ પર દોરેલ સમબાજુ ત્રિકોણ છે. તથા ત્રિકોણ ACQ એ વિકર્ણ AC પર
દોરેલ સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે. હવે જે ABCD જે ચતુષ્કોણ આપવામાં આવ્યો છે ચોરસ છે, એટલે અહીંયા એના પરથી લખાણ કરી શકીએ કે ચતુષ્કોણ ABCD ચોરસ હોવાથી માપખૂણો B બરાબર થશે 90. એટલે કે દરેક ખૂણા હોય કાટખૂણા હોય, B ની જરૂર છે એટલે B બરાબર 90. પાયથાગોરસના નિયમ પ્રમાણે, પાયથાગોરસના નિયમ મુજબ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર થશે AC નો વર્ગ. એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એ એની ત્રીજી બાજુ બરાબર હોય, એટલે કે કર્ણ બરાબર હોય. હવે AB અને BC, તો AB અને BC ના માપ છે સમાન છે, કારણ કે ચોરસની અંદર ચારે ચાર બાજુના માપ સમાન હોય, એટલે AB ની જગ્યાએ BC લખો તો પણ ચાલે અને BC ની જગ્યાએ AB પણ લખી શકાય. તો અહીંયા આમ લખી શકાય AB નો વર્ગ વત્તા BC ની જગ્યાએ AB લખી નાખીએ બરાબર AC નો વર્ગ. કારણમાં લખવાનું કે AB બરાબર BC અને 2 વખત AB નો વર્ગ થઈ જાય, એટલે કે 2 વખત AB નો વર્ગ બરાબર થશે AC નો વર્ગ. એટલે AB ના વર્ગના છેદમાં AC નો વર્ગ બરાબર થાય 1/2. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો AB ના છેદમાં AC બરાબર 1/2. અને સમીકરણ નંબર 1 કહી દે તો AB ના છેદમાં AC આ જે ગુણોત્તર છે એની કિંમત આવી 1/2. આનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ APB અને ACQ એ બંને સમબાજુ આપેલા છે અને સમબાજુ હોય તો એના દરેકના ખૂણાના માપ છે 60-60 હોય, તો ખૂ શરત પ્રમાણે બે ત્રિકોણોને સમરૂપ બતાવી દઈએ. તો અહીંયા લખાણ કરી શકીએ એના પરથી કે ત્રિકોણ APB અને ત્રિકોણ QAC સમબાજુ ત્રિકોણ છે. માટે દરેક ખૂણાના માપ 60 થાય, એટલે કે A બરાબર ખૂણો P બરાબર ખૂણો B એનું માપ થશે 60 તથા QAC ની અંદર ખૂણો Q બરાબર ખૂણો A બરાબર ખૂણો C બરાબર 60. અને દરેક ખૂણાના માપ સમાન આવ્યા એટલે એના પરથી કયા બે ત્રિકોણો સમરૂપ થાય, તો કોઈ પણ ખૂણાની સામે કોઈ પણ ખૂણો અહીંયા લખી શકાય, કારણ કે દરેક ખૂણાના માપ સમાન છે એટલે અનુરૂપ બધા જ ખૂણા સમાન થઈ જાય. તો આના પરથી લખી શકીએ કે ખૂ શરત પ્રમાણે ત્રિકોણ PAB સમરૂપ થશે ત્રિકોણ QAC. એટલે કે ત્રિકોણ PAB અને ત્રિકોણ QAC એ સમરૂપ થઈ જશે. આકૃતિમાં જોઈ શકાય છે કે PAB એટલે ડાબી બાજુનો ત્રિકોણ અને એ કોને સમરૂપ થઈ ગયો તો QAC ને. તો બંને ત્રિકોણ છે સમરૂપ થઈ ગયા એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન આવે. અહીંયા કોઈ પણ બાજુના છેદમાં કોઈ પણ બાજુ લઈ શકાય, દરેકના ગુણોત્તર સમાન આવશે કારણ કે ખૂણા સમાન છે એટલે. તો અહીંયા આ બે ત્રિકોણો સમરૂપ છે તો એના પરથી બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. એટલે આ ત્રિકોણોનો ક્ષેત્રફળ લખીએ તો એના બરાબર AB ના છેદમાં AC લખી શકીએ. AB ના છેદમાં AC આના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. અહીંયા કોઈ પણ બાજુના છેદમાં કોઈ પણ બાજુ લઈ શકાય. હવે AB ના છેદમાં AC એટલા માટે લીધી કે સમીકરણ 1 માં આપણી પાસે એની કિંમત છે. એની કિંમત અહીંયા મૂકી દઈએ તો 1/વર્ગમૂળમાં 2 નો વર્ગ થાય, કારણ સમીકરણ 1 પરથી કિંમત મૂકી અને એનો વર્ગ કરીએ તો 1/2 થઈ જાય. એટલે કે PAB ના છેદમાં QAC બરાબર આવશે 1/2. PAB બરાબર 1/2 અને આ ગુણાકારમાં આવી જાય તો QAC. તો જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું કે એક સમબાજુ ત્રિકોણ છે એ બીજા ત્રિકોણ કરતા અડધા ક્ષેત્રફળ જેટલો હોવો જોઈએ. તો અહીંયા જોઈ શકાય છે કે મોટો જે ત્રિકોણ છે ACQ એની કરતા APB નું માપ છે એટલે કે એનું ક્ષેત્રફળ છે કેટલું આવ્યું
તો અડધું આવ્યું. એટલે આ સાબિત જે કરવાનું હતું એ થઈ ગયું. 8મો દાખલો, જેમાં ડી એ બીસી નું મધ્ય બિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો એબીસી અને બીડીઈ છે. ત્રિકોણો એબીસી અને બીડીઈ ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? તો બે ત્રિકોણો આપ્યા છે, ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ આપ્યો છે ત્રિકોણ બીડીઈ, અને આ બંને ત્રિકોણો છે સમબાજુ છે. હવે સમબાજુ ત્રિકોણ હોય તો એના દરેક ખૂણાના માપ છે સમાન હોય, એટલે એનો મતલબ એવો થયો કે બંને ત્રિકોણો છે એ સમરૂપ છે અને બંને ત્રિકોણોની અંદર કોઈ પણ સંગતતા લઈ શકાય. અહીંયા દરેક ખૂણા એ દરેક ખૂણા બરાબર છે, એટલે દરેક ખૂણાને તમે અદલા બદલી કરી શકો જરૂરિયાત અનુસાર. બીજી એક માહિતી આપી છે કે ડી એ બીસી નું મધ્ય બિંદુ છે, એટલે ત્રિકોણની અંદર જે બીસી બાજુ છે એનું મધ્ય બિંદુ છે કયું આપેલું છે? ડી. ડી બિંદુ છે એ બીસી ના બે સમાન ભાગ કરે છે. હવે આપણે પ્રમેય 6.6 માં જોઈ ગયા કે બે સમરૂપ ત્રિકોણો હોય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર આવે. તો બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ અનુરૂપ બાજુઓ લઈ લઈએ. તો અનુરૂપ બાજુની અંદર અહીંયા બીસી નું મધ્ય બિંદુ ડી આપ્યું છે, એટલે એક અનુરૂપ બાજુ લઈ લઈએ બીસી, અને એના જેવી જ બાજુ આવે ડીઈ. જો આ સંગતતા પ્રમાણે લખીએ તો, પણ અહીંયા આપણી પાસે કિંમત ડીઈ ની નથી, આપણી પાસે કિંમત કોની છે? તો બીડી ની છે, કારણ કે એક અહીંયા ટુકડો આવે છે બીડી, એટલે આપણે અહીંયા છેદમાં બીડી લઈએ. અને આવું એટલા માટે કરી શકીએ છીએ કારણ કે બે ત્રિકોણો છે એની દરેક સંગતતા છે એ બરાબર છે, એટલે કે દરેકે દરેક ખૂણાના માપ 60 છે, એટલે અહીંયા ખૂણા છે એને બદલી શકીએ. અને આનો વર્ગ, તો બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. હવે બીસી બરાબર, તો બીસીના છેદમાં બીસી બરાબર શું છે? તો બીસી બરાબર આમ લખી શકાય કે 2 વખત બીડી, કારણ કે બે સમાન ટુકડામાં વિભાજિત કરી દે છે, એટલે બીડી વત્તા બીડી કરીએ તો આખું બીસી મળે. અને બીડી ની કિંમત મૂકવી છે તો બીડી ને કરતા કરીએ તો બીડી બરાબર શું મળે? તો 1/2 બીસી. તો આ કિંમત છે અહીંયા મૂકી દઈએ, તો અહીંયા બીસી ના છેદમાં બીડી બરાબર આવશે 1/2 બીસી અને એનો વર્ગ. હવે બીસી ના છેદમાં 2 આવ્યા એટલે છેદનો છેદ અંશમાં વયો જાય, તો 2 બીસી ના છેદમાં બીસી થઈ જાય અને એનો વર્ગ. હવે બીસી બીસી ઉડાડી દઈએ તો 2 ના છેદમાં 1 બાકી રહી અને એનો વર્ગ, એટલે એબીસી છેદમાં બીડીઈ બરાબર 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1. તો આમ એબીસી અને એના છેદમાં બીડીઈ, એટલે કે એબીસી જેમ બીડીઈ એના ગુણોત્તર સરખાવી શકાય આ રીતે 4:1. એટલે એબીસી ના ક્ષેત્રફળ કરતા બીડીઈ નું ક્ષેત્રફળ છે એ 1/1 ભાગનો છે, ઓલાનું 1/4 ભાગ 4 ગણું વધારે છે. તો કયો જવાબ આવશે? તો પહેલા ત્રિકોણ અહીંયા ખાસ જોવાનું કે એબીસી છે અને પછી ત્રિકોણ કયો છે? બીડીઈ. તો એબીસી નું પહેલા હોવો જોઈએ, તો એબીસી આપણે પણ અહીંયા પહેલો છે એટલે એનો ભાગ, એનો જવાબ આવ્યો 4 અને બીડીઈ નો જવાબ છે 1, એટલે 4:1 જવાબ આવે. એટલે જવાબ કયો આવશે અહીંયા? તો સી જવાબ આવશે 4:1. 9મો દાખલો, બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4:9 છે, તો આ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો. તો પ્રમેય 6.6 પ્રમાણે જોઈ ગયા કે બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય, એટલે અહીંયા એમ લખી શકાય કે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એ કેટલો હોય? તો એની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના, એટલે ગુણોત્તર કેટલો આપ્યો છે અહીંયા? 4:9, એટલે 4 ના છેદમાં 9 અને એના વર્ગ જેટલો હોય. તો 4 નો વર્ગ થાય 16 અને 9 નો વર્ગ થાય 81, એટલે 16:9 જેટલો થાય. અને એ જવાબ કયો છે? તો છેલ્લે વિકલ્પ ડી ની અંદર દેખાય છે કે 16:81 છે, એટલે વિકલ્પ ડી આવશે. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રકરણના સ્વાધ્યાયના દાખલાની ગણતરી, બધા જ ઉદાહરણની ગણતરી તથા સમજૂતી, દરેક પ્રકરણની યુનિટ ટેસ્ટ જવાબો સાથે, બોર્ડની પરીક્ષાને અનુરૂપ પ્રેક્ટિસ પ્રશ્નપત્રો, દરેક પ્રકરણના વધારાના દાખલા, ઉપરોક્ત દરેક યુટ્યુબ વિડીયોની લિંક માટે અમારી વેબસાઇટ www.gujaratimaths.com ની મુલાકાત લો. થેન્ક યુ.